અભિયાન ચલાવે છે। સોશિયલ મીડિયા પર ભાજપ નેતા સાથેના ફોટા પણ મૂકેલા છે અને ભાજપના કાર્યક્રમમાં હાજર પણ રહેતો હતો। જોકે સમાજમાં જાતિ વિષયક રાજનીતિથી તરુણ ગુસ્સામાં હતો। તો હાર્દિક પટેલ પર થયેલા હુમલા બાબતે મુખ્યમંત્રી રૂપાણી નિવેદન આપતા જણાવ્યું કે જે થયું એ ખોટું થયું છે। આ પ્રકારની હરકત લોકશાહીમાં શોભે નહીં। હાર્દિક પર થયેલા હુમલા બાબતે ભાજપને કોઈ લેવા દેવા નથી। હાર્દિક પર થયેલા હુમલા મામલે કોંગ્રેસ સહાનુભૂતિ લેવા માટે પ્રયાસ કરી રહી છે। અંગત ઝઘડો છે, ભાજપને કંઈ લાગતું વળગતું નથી। હાર્દિક છેલ્લા 3-4 વર્ષથી ગુજરાતમાં ફરે છે, પરંતુ આવું ક્યારેય નથી બન્યું। જે થયું છે એ ખોટું થયું છે। લોકશાહીમાં શોભે નહીં। વિરોધ કરવો હોય તો ગાંધી વિચાર માર્ગે જ આપણે ત્યાં થાય, પરંતુ જે નિવેદનો જેમને આ કૃત્ય કર્યું છે એમને કર્યું છે એ સ્પષ્ટ છે કે અંગત દ્વેષથી, અંગત રીતે ઝઘડો છે। ભારતીય જનતા પાર્ટીને કશું લાગે વળગતું નથી, કારણ કે છેલ્લા 3-4 વર્ષથી બે રોડ હાર્દિક ગુજરાતમાં ફરે છે, સભાઓ કરે છે, તો એક જ જગ્યાએ કેમ આ બનાવ બને? તો ઠેર ઠેર થાય, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીને કશો સંબંધ નથી।